आंसुओं भड़काया था। कोई अब तो क्षितिज थी पर खाए रे, अच्छा अच्छा चांदनी न चमकाया था। कोई अब तो क्षितिज थी खाई रे, अच्छा अच्छा चांदनी ना खड़काया था। आसमानी ओढ़नी माँ तारी लाज भूखता, गर्दे रंगवा बिरदाड़ी जगे पग मुक्ता। गर्दे रंगवा बिरदाड़ी जगे पग। ओ आसमानी ओढ़नी माँ तारी लाज भूखता, गर्दे रंगवा बिरदाड़ी जगे पग मुक्ता। गर्दे रंगवा बिरदाड़ी जगे पग मुक्ता। कानो रे जसोदा मैया बहु बन रे कानो, बहु बन रे कानो रे जसोदा मैया बहु बन रे कानो। बहु रे बन रे कानो रे यशोदा मैया बहु बन रे यशोदा मैया बहु बगड़े बहु बगड़े बहु बगड़े जईने जगाड़े चोटिया भरे छानो छानो, सुतेला छोराने जईने जगाड़े चोटिया भरे छानो छानो। सुतेला छोकराने जईने जगाड़े चोटिया भरे छानो छानो। सुतेला छोराने जईने जगाड़े
કંગડે છે કાનો એવો બહુ કોઈ કંગડે છે કાનો રે જશોદા મૈયા બહુ કંગડે છે કાનો ગગનથી ચંદન ઢોળાય રે શિર નંદી આસોના જજવાળા નોરતાની રાત્રિ પાવન કરીને માં એક એક ગોરી ઘૂમે કયા શરણે ગારી એક એક ગુણી ઘૂમે તારા શણગારી નોરતાની રાત્રિ પાવન કરીને માં એક એક ગોરી ઘૂમે કયા શરણે ગારી એક ધૂપી ઘૂમે તારા શણગારી માના રથડાની
राधा जुए आखू गाम जोए काम आधा जमुना कांठे रास रमे डोले राधा वे आखू आज सरगम ने गीत बनी जासे पूजा ओ पूजा राधा ने श्याम मणि जासे पूजा राधा ने श्याम मणि जासे श्याम राधे श्याम श्याम राधे 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 कृष्ण राधे कृष्ण कृष्ण राधे 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 कृष्ण राधे 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 कृष्ण 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 राधे श्याम राधे श्याम 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 राधे 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 कृष्ण 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 राधे 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 श्याम राधे श्याम 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 राधे राधे श्याम राधे श्याम 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 राधे राधे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा रानी ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा मेरा श्याम हमने गोकुल में देखा राधा तेरा श्याम अपने गोकुल में देखा मेरा श्याम हमने गोकुल में देखा राधा तेरा श्याम अपने गोकुल में देखा मक्खन चुराते हुए कि राधा तेरा श्याम देखा चुराते हुए कि राधा तेरा श्याम देखा ओहो राधे रानी राधे रानी वो रानी राधे रानी ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राम है राधा तेरे पे कुर्बान में राधा रहना सिखूंगा जब भी बोले तो राधा श्याम बनूंगा जब भी बोले तो सीताराम बनूंगा जब भी बोले तो राधा श्याम बनूंगा जब भी बोले तो सीताराम बनूंगा तेरे बिना दस को श्याम रहूंगा तेरे बिना दस को श्याम रहूंगा आसमां से राधा राधा नाम जपूंगा तेरे मेरी जान है राधा तेरे पे कुर्बान में राधा रहना सिखूंगा तुमसे दूर में रहना सिखूंगा तुमसे दूर में
કનૈયા લાલ કી જય. જય શ્રી કૃષ્ણ. આપણી પાસે આજે વિદ્વાન કથાકારશ્રીઓ પધાર્યા છે, એમના આપણે સન્માન લેશું. એ પહેલાં એક બે વાત કરી દઉં. અહીં ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા યુટ્યુબ ચેનલ સાથે જોડાવા માટે, એમના ગ્રુપમાં જોડાવા માટે સામે કાઉન્ટર ઉપર પરિવારના જ શ્રી હિરેનભાઈ છે. તો આપનો એન્ડ્રોઈડ મોબાઈલ એમને આપશો એટલે તમને ફોટો પાડી અને એ ગ્રુપમાં તમે સામેલ થઈ જશો અને એમની કથાઓ, આવનારી કથાઓ, એમના પ્રવચનો તમે ઘરે પણ સાંભળી શકશો. બાળકોને પણ આપણે અત્યારના યુગમાં બધા પુસ્તકો વસાવીને સંભળાવી ન શકીએ કે વંચાવી ન શકીએ, પણ આ એક એવું માધ્યમ છે કે જેના માધ્યમથી તમે તમારા દીકરાઓને અત્યારથી જ શાસ્ત્રનું શિક્ષણ આપતા થાઓ. એ શુભ હેતુથી આપણે આ ગ્રુપમાં ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા યુટ્યુબ ચેનલમાં સૌને જોડાવા ખાસ નિમંત્રણ છે. બીજું એક શ્રી ભુલજી દાદા ચંદે પરિવાર વતી ખાસ વિનંતી છે. ઘણા અહીં આવીને પૂછે પણ છે અને ઘણા સીધા ચંદે પરિવારનો પણ સંપર્ક કરે છે. એમનો એક સંકલ્પ છે ચંદે પરિવારનો, અને ગઈ કથામાં પણ એમનો સંકલ્પ હતો અને એ જ સંકલ્પ આ કથામાં પણ છે. કોઈની પાસેથી કશું પણ લેવાનું નથી, એ એમનો એક સંકલ્પ છે. આપણો ભાવ હોય, સમજી શકાય કે આપણે 30 દિવસ કથાનું સતત રસપાન કરતા હોઈએ, આખા માસ પારાયણનું રસપાન કરતા હોઈએ, તો આપણને પણ એમ થાય કે આપણે એ પરિવારને ની વંદના કરીએ. પણ એમનો જે શુભ સંકલ્પ છે કે કોઈની પાસેથી કશું લેવું નહીં, એમની ઈચ્છા એટલી જ છે કે તમે અહીં કથામાં આવી અને કથા શ્રવણ કરો. તમારા આજુબાજુમાં કોઈ જાણીતા હોય, પરિચિત હોય, પરિવારના સભ્ય હોય, એમને પણ અહીં લાવો. એ જ અમારા માટે તમારા તરફથી મળેલી સોગાદ છે. અને એટલે જ મારે લખવું પડ્યું કે ના કહીએ અમે કદી અમને ધન દેવ, કે ના કહીએ, આ ભુલજી દાદાની લાગણી છે કે ના કહીએ અમે કદી અમને ધન દેવ, ને આપી શકો તો હે શ્રોતા કથામાં મન દેવ. કે આપી શકો તો હે શ્રોતા કથામાં મન દેવ, ને ભાગવત રૂપી ભાગીરથી વહી રહી છે ભુજમાં. કે ભાગવત રૂપી ભાગીરથી વહી રહી છે ભુજમાં, ડૂબકી લગાવી શકે પ્રભુ એવું સહુને તન દેવ. કે ડૂબકી લગાવી શકે પ્રભુ એવું સહુને તન દેવ. બસ તમારા સારા સ્વાસ્થ્ય સાથે અહીં આવી અને નિત્ય કથા શ્રવણ કરો એવી ભુલજી દાદાની ખાસ વિનંતી છે. કેટલાક પરિવારો એમના ઘરે જઈને પણ આવી વંદના કરવા જાય છે. એમને પણ એ લોકો કર જોડીને પ્રાર્થના કરે છે કે અમને માત્ર તમે અહીં કથામાં આવો એ જ અમારા માટે મોટામાં મોટી ભેટ સોગાદ છે. માટે આપણે સૌ એમના શુભ સંકલ્પને સાકાર કરવા સહભાગી બનીએ અને એમનો શુભ સંકલ્પ સફળ રહે એવું આપણે પ્રાર્થના કરીએ. આજે ઘણા જ્યારથી અમે કચ્છ મિત્રમાં કોલમ લખવાની શરૂઆત કરી ત્યારથી એક નામ સતત મારી પાસે આવતું હતું અને એમને મળવાની મને પ્રબળ ઈચ્છા હતી કે મારે એમની પણ મુલાકાત લેવી છે. એમાં એકની મેં મુલાકાત લઈ લીધી છે અને ગયા જ બુધવારે એમના વિશેનો આવી ગયો. એ આમાં મુરબ્બી શ્રી આદરણીય શાસ્ત્રી શ્રી
અવિનાશભાઈ જોશી અને હવે જેમની હું મુલાકાત લેવાનો છું એવા પરમ આદરણીય શ્રી હરીશભાઈ પંડ્યા એ પણ અહીં ઉપસ્થિત છે. તો હું સૌ પહેલાં મુરબ્બી શ્રી હરીશભાઈ પંડ્યાને વિનંતી કરું કે તેઓ અહીં આવી શ્રી બુલજીભાઈ ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીના વરદ હસ્તે સન્માન સ્વીકારે. આજે કથા વિરામ બાદ આ સન્માન પૂરા થશે ત્યાર પછી કાનાની હલ્દીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આવતીકાલે રૂક્ષ્મણી વિવાહ છે એટલે સંદીપભાઈને અને રીનાબેનને એક નવો વિચાર સ્ફૂર્યો કે આપણે આપણા લૌકિક પ્રસંગોમાં જો હલ્દી કરતા હોઈએ તો આ તો આપણો આત્માનો કનૈયો છે, એને પણ આપણે હલ્દી લગાડીએ. અને એ સંદર્ભે આજે આપણે કથા વિરામ બાદ કાનાની હલ્દીનો કાર્યક્રમ છે, જેમાં સૌ પ્રથમ આપણા પૂજ્ય અને પ્રિય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા કાનાને હલ્દી લગાડશે. ત્યાર પછી આપણે સૌ આપણી રીતે અનુકૂળતા મુજબ કાનાને હલ્દી લગાડશું. હું વિનંતી કરું પૂજ્ય હરીશભાઈ પંડ્યા દાદાને કે આશીર્વચન આપે અને પોતાનો ભાવ પ્રગટ કરે. हरि ओम यं प्रव्रजन्त मनुपेतम पेतकृत्यं द्वैपायनो विरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदो संसारभूत हृदयं मुनिमानतोषमे. बोलिए सुखदेव जी महाराज की जय. परेश्वर महादेव की जय. सदगुरु भगवान की जय. भागवत भगवान की जय. ओम नमः पार्वती पतये हर हर महादेव. ओम. व्यासपीठ पर विराजमान महादेवभाई ने प्रणाम. अमरा गांधर्वो અને મુખ્ય જજમાનજી ચંદે પરિવાર, આપ સૌ બધાને મારા પ્રણામ. જય સિયારામ. મહાદેવભાઈનો હમણાં ફોન નહોતો મને 2 દિવસ પહેલાં કે આશીર્વાદ દેવા પધારો, અને મારી ઈચ્છા હતી આવવાની કે એક દિવસ જઈએ અને આનંદ કરી આવીએ, સાંભળીએ. કારણ કે મહાદેવભાઈને મોબાઈલ ઉપર તો સાંભળતા જ હોઈએ અમે ઘરે, પણ મુખાનમુખ સંભળાય એ આખો મોજોર હોય. હા, પણ મને વિચાર એ આવે કે આશીર્વાદ કોણ આપી શકે? કારણ કે 2 શબ્દ છે. એક શબ્દ છે કે આશીર્વાદ ફળે, અને એક આશીર્વાદ છે આશીર્વાદ ફગે.
અરે બ્રાહ્મણને પગે લાગો એટલે આશીર્વાદ તો આપે જ, કે પુત્રવાન ભવન, ધનવાન ભવન, લક્ષ્મીવાન ભવન, એમ બધા આશીર્વાદ જો સફળ થઈ જતા હોય તો કોઈ ગરીબ દુનિયામાં રહે નહીં. હા, આશીર્વાદ કેના વળે? કે જેનું ભજનનું કંઈક બળ હોય, ભજન બળ હોય ને એના આશીર્વાદ પડે. આપણું શું ભજન હોઈ શકે? હા, માળા જરૂર ફેરવી છે, સાચી ખોટી ઘણી. મને અનુષ્ઠાન પ્રત્યે પ્રેમ, એટલે અનુષ્ઠાન પણ અવારનવાર તીર્થોમાં મને કરવાની ઈચ્છા થાય. અને એમાંય મારું બદ્રીનાથથી ઉપર જે માના ગામ, જ્યાં ભાગવત ભગવાન વ્યાસ નારાયણે લખ્યું, ત્યાં મારું અનુષ્ઠાન હતું. એક શ્લોક બોલી બોલીને મારે અગ્નિનારાયણનો સ્વાહ સ્વાહા કરવું હતું. 9 દિવસ રોકાણો હતો ત્યાં. મને એમ થયું કે મારા બધા અનુષ્ઠાનમાંથી એ અનુષ્ઠાન મારું વધારે સફળ થયું. શું કામ? તો કે ઓચિંતાના, મને ખ્યાલ નહીં, અને ઓચિંતાના મહાદેવભાઈ અને અમારા દિનેશભાઈ ને એ ઓચિંતાના આવી ગયા કંઈક અનુષ્ઠાનના 4 કે 5મે દિવસે. ત્યારે મને એમ થઈ ગયું કે મારું અનુષ્ઠાન અત્યારે જ પૂરું થઈ ગયું. હા, કારણ કે આવા જે મહાપુરુષો ભલે મારા કરતાં ઉંમરમાં નાના છે, પણ એટલું ચોક્કસ કહી શકાય કે જ્ઞાન વૃદ્ધ છે. હા, 3જા સ્કંદમાં કથા આવી છે વિદુરજીની અને મૈત્રેય ઋષિની, કે મૈત્રેય ઋષિ પાસે વિદુરજી આવ્યા ત્યારે મૈત્રેયની ઉંમર 35 વર્ષ કેવલ, અને વિદુરજીની ઉંમર 160-65ની બતાવે. અને એ જો દંડવત પ્રણામ કરીને કહે કે તમે જ્ઞાન વૃદ્ધ છો, કારણ કે તમારી ભલામણ મને ભગવાને કરી છે કે મૈત્રેય ઋષિને તમે મળજો. હા, એમ મહાદેવભાઈની કથા સાંભળવાનો દરેક કથાકારને ઈચ્છા થાય કે હાલો જઈએ કથામાં, જઈએ કથામાં. તો આજે આવવાનું થયું. એ બળે, અનુષ્ઠાનના બળે, કાંઈક અનુષ્ઠાનો કર્યા છે, એ અનુષ્ઠાનના બળે જો કાંઈક પુણ્ય વધ્યું હોય, કારણ કે નકર આપણું બધા એનું કેવું છે કે વાસી વધે નકર કૂતા ખાય. આમ અનુષ્ઠાન કરીએ, આમ કંઈક માળા કરીએ, પુણ્ય કરીએ ને તરત જ વાપરી નાખીએ. આ મને મળે ને, આ મળે ને, આમ મળે ને, આમ મળે ને. એમાં કંઈક પુણ્ય વધ્યું હોય તો એ પુણ્યના બળે હું આશીર્વાદ દઉં બ્રાહ્મણ તરીકે. કારણ કે બ્રાહ્મણ તરીકે મને ગૌરવ છે કે મેં ક્યારેય સંધ્યા કર્યા વગર જલ નથી પીધું, એનું મને ગૌરવ છે. હું નોકરી કરતો હતો ને એસટીમાં, ત્યારે પણ ક્યાંક નાવાની વ્યવસ્થા હોય ન હોય તો અમને 15 લીટરિયું ભેગું દેતા એસટી, તો એ ભરીને જઈએ ને હું નાહી ધોઈને પણ સંધ્યા પૂજા કરીને લાઈન ઉપાડીએ. આવું સમજણ આવી ત્યારથી જીવન જીવ્યા છીએ. એટલે એના બળે પણ ભગવાન જો મારા આશીર્વાદ ફગે નહીં અને ફળે તો એક આશીર્વાદ આપ સૌને હું દઉં કે ભગવાનને ગમે એવું બધાએ જીવન જીવીએ બસ. હા, પુત્રવાનને, ધનવાનને, લક્ષ્મીવાનને એ તો આપણા કર્મમાં હશે એ પ્રમાણે મળ્યા કરશે. ભગવાનને ગમે એવું જીવન આપણે જીવીએ. અંતરાત્માને પૂછી જોઈએ કે આપણે ભગવાનને ગમે એવું જીવીએ છીએ. હમણાં ગોપી ગીતની કથા આવી, એમાં ગોપી ગીતનો છેલ્લો જે શ્લોક છે 19મો, એમાં લખ્યું છે યત્તે સુજાત ચરણામ બુરહમ સ્તનેષુ. સુજાત શબ્દ મને બહુ ગમે. ગોપીઓ કહે અમે સુજાત છીએ, અમે કુજાત નથી, અમે સુજાત છીએ. જો સુજાત બનશું ને આપણે બધાએ તો ભગવાનને ગમશે. ભગવાનને ગમે એવું જીવન જીવીએ, ઘરની અંદરથી સંઘર્ષ ટળે તો સુજાત કહેવાય. કારણ કે આપણે ક્યારેક એમ લાગે છે કે કુજાત થઈ જઈએ છીએ, કારણ કે કોઈ ઘર એવું નથી દેખાતું કલિયુગની અંદર કે કાંઈક સંઘર્ષ ન હોય. ભાઈ વચ્ચે, મા બાપ દીકરાઓ વચ્ચે, હા, નણંદ ભાભી વચ્ચે, અને એક વસ્તુ કહું કે સાસુ વહુ વચ્ચે તો ખાસ મથરાવટી જ મેલી કે બને જ નહીં. હા, ગમે એટલા સાસુ રાખે તો સાસુ જ કહેવાય. એટલે કોઈ ઘર એવું નથી દેખાતું કે જ્યાં સંઘર્ષ ન હોય. ભગવાન દયા કરે ને કથાઓ સાંભળી અને ઘરની અંદરથી સંઘર્ષ જાય. સાસુ વહુના, ભાઈના, અને બધાય ખરાબ નથી હોતા. ક્યારેક મને તો એમ થાય કે આપણા સગાઈ થાય ત્યારે મેળા પગ જોવડાવે ને, તો એ 2 જણનો જોવડાવ્યા કરતા તો સાસુ વહુનો જોવડાવો કે આને બનશે કે નહીં, એનો મેળા પગ ખરેખર જોવડાવવો જોઈએ કે આ 2 જણને બનશે કે નહીં.
કોઈ ઘર એવું નથી દેખાતું. હા, એવું કોઈ ઘર દેખાય તો એને મંદિરમાં પ્રણામ કરવા જેટલું પુણ્ય મળે એવા ઘરને પ્રણામ કરો તો. કે હા, આટલા જણા આપણે બેઠા છીએ જેના લગ્ન નથી ત્યાં એની બાદબાકી કરો, પણ લગ્ન થઈ ગયા હોય અને આજ દી સુધી સાસુથી એક વાર પણ માથાકૂટ ન થઈ હોય એવું કોઈ મળે? હાથ ઊંચો કરાવવો નથી, કારણ કે બાધી મુઠ્ઠી લાખની રાખવી છે. હા, પણ નથી મળતું એવું. બહુ જાજો સમય હું નહીં લઉં આપનો, પણ એક સાસુઓનું નાનું એવું કોઈ દ્રષ્ટાંત નથી મારા જીવનમાં નજરે જોયેલી એક નાની એવી વાત કહી અને હું મારી વાતને હમણાં જ વિરામ કરું. કારણ કે આપણે અવિનાશભાઈને હજી સાંભળવા છે, હિતેશભાઈને સાંભળવા છે. હા, અને મને વ્યાસ ગાદી સિવાય જ્યાં હું બોલું અચ્છા ભી નહીં લગતા ઓર ઈચ્છા ભી નહીં હોતી, એટલે જેમ બને એમ જલ્દી પૂરું કરી દઈશ. અમે એકવાર કથા કરવા જતા હતા ક્યાંક, તો દિલ્હીમાં અમને 4 કલાકનો ટાઈમ હતો. તો સંગીતવાળા અને બ્રાહ્મણો મને કે અમે ગામમાં ફરી આવીએ. મેં કે તમે જાઓ, સામાન તમારો બધો ભલે પડ્યો અહીંયા, ફરી આવો તમે બધા. તો એ બધા ફરવા ગયા, હું એકલો બેઠો હતો. મારી આજુબાજુ એ દિલ્હીના રેલવે સ્ટેશનમાં રાજસ્થાની કોઈ કુટુંબ કોઈકને મૂકવા આવેલા અને આનંદ કરતા હતા બધા. કોઈ ખારી સિંગ ખાતા હતા ને કોઈ ગુલ્ફી ખાતા હતા ને કોઈ લહેર કરતા હતા. આમ 10-15 જણનું ટોળું. એમાં એની ગાડી આવી, જે ગાડીમાં એને જવાનું હતું એ ગાડી આવી. એટલે એક દીકરીને કે બેનને વળાવવા માટે માથે ચડાવી અને સામાન ગોઠવ્યો. પછી ગાડી ઉપડવાની વિસલ વાગી ને ત્યારે જેને વળાવવા આવ્યા હતા ને એ દીકરી આમ માજીને આમ હાથ પકડીને, માં મને જલ્દી તેડવા આવજો, માં મને જલ્દી તેડવા આવજો એમ કરીને માએ રડે, ઓ દીકરીએ રડે, બે રડે. ગાડી તો થોડીક વાર થઈ એટલે ઉપડી ગઈ અને એ માજી રોતા રોતા હું જ્યાં બેઠો હતો ને ત્યાં મારા આગળ આમ આવી અને એવા ધ્રુસકે રોવે. તે બધા એના ભેગા હતા, એ બધા એને સમજાવતા હતા કે બા હવે બસ, બા હવે બસ એમ સમજાવતા હતા. એટલે મને વળી એમ થયું, એટલે મેં વળી માજીનો આમ હાથ પકડીને કીધું, બા દીકરીને તો વળાવવી જ પડે ને. મને એમ કે દીકરીને વળાવતા હશે એટલે આટલું બધું રોતા હશે. મેં કીધું દીકરીને તો વળાવવી પડે ને બા કીધું. એમ કીધું એટલે એને મારો હાથ પકડી લીધો ને મને કે મહારાજ એ મારી દીકરી નથી, મારી વહુ છે. હા, મારી વહુ છે. 2 વર્ષ ત્યાં લગ્ન કરીને આવી છે, પણ એટલી કુટુંબમાં હળીભળી ગઈ છે, એટલી હળીભળી ગઈ છે કે એને કોઈ દી માવતર યાદ નથી આવ્યું. પણ એના ભાઈના હવે લગ્ન છે એટલે મૂકવી તો પડે ને. તોય મને કહેતી હતી, બા મને જલ્દી તેડવા આવજો, બા મને જલ્દી તેડવા આવજો. મને એમ થાય કે એક ઘર આવું કેમ ન બને કે દીકરી પરણીને ઘરે આવી હોય તો કોઈ દી એને માવતરે જવાની ઈચ્છા ન થાય. એટલી બધો પ્રેમ કેમ ન મળે, એટલી બધી કેમ હળીભળી ન જાય. હા, ઘરની અંદરથી સંઘર્ષ ટળશે ને તો ભગવાનને ગમે એવું જીવન જીવ્યા ગણાશું. હા, એવું જીવન જીવ્યા ગણાશું. ભાગવતની કથા ચાલે છે તો ભાગવતનો એક મંત્ર આપની સામે રજૂ કરી અને હમણાં જ હું પૂરું કરી દઉં. ભાગવતના 7મ સ્કંદમાં નૃસિંહ ચરિત્ર પછી છેલ્લા જે 4 અધ્યાય 5 અધ્યાય છે એ આશ્રમોના ધર્મની કથા છે. એમાં એક શ્લોક નારદજીએ યુધિષ્ઠિરને કહ્યો છે કે હે યુધિષ્ઠિર, ઘરના જો સંઘર્ષ ટાળવા હોય તો આ શ્લોકને બરાબર હૃદયસ્થ કરો, આચરણમાં લ્યો આ શ્લોકને, તો કોઈ દી ઘરમાં સંઘર્ષ નહીં થાય. એમાં કયું છે, જ્ઞાતય પિતરઃ પુત્રા બાંધવા સુરદો પરે યદ વદંતી યદ ઈચ્છંતી ના ચાનુ મોદેત નિર્મમ. એવો એક શ્લોક છે કે યદ વદંતી, જ્ઞાતય એટલે આપણા કુટુંબના, પિતર એટલે આપણા મા બાપ, સાસુ સસરા વડીલો જે હોય તે, બાંધવા આપણા ભાઈઓ, પુત્રા દીકરાઓ, ઘરના તમામ સભ્યો બધા આવી ગયા આ શ્લોકની અંદર. એમાં કહ્યું યદ વદંતી, એ જેવું બોલે, યદિ ઈચ્છંતી, એ જેવું ઈચ્છે, એમાં ચાનું મોદેત નિર્મમ, એમાં પોતાનો સૂર નહીં ના ન કયો, હા પુરાવો, ભલે ભલે ભલે. અમારે જ બ્રાહ્મણોમાં જનોઈ લે ને તે બાઢમ 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 કેટલી વાર બોલાવે. એમ ઘરની અંદર કાંઈ પણ થાય ને ભલે શબ્દ વાપરતા જો થઈ જાય ને તો ભાગવત કહે કોઈ દી સંઘર્ષ ઘરની અંદર ન થાય. હા, પણ આપણે આપણો જ આમ કક્કો ખરો કરવો છે કે હું જ બરાબર, હું જ બરાબર.
હા, એક વવે ખીચડી બનાવીને કાંકરો આવ્યો સાસુને, તી કેવી પુરાણ ખોલ્યું આંખું કે 4 આંખ છે તો એટલો કાંકરો દેખાણો નહીં. તો એ વવે કીધું કે મને તો 4 આંખ છે ચશ્મા હતી, કે કાંકરો ન દેખાણો, તારા 32 છે, કાંકરો ચવાણો નહીં તારાથી. ઓને એમ કે હું બરાબર, ઓને એમ કે હું બરાબર. આમાં સંઘર્ષમાં જિંદગી ખોઈ નાખી. ભગવાન દયા કરે, ઘરમાંથી સંઘર્ષો જાય અને આપણે બધાએ પ્રેમથી કથાઓ સાંભળીએ એવી ભગવાન પાસે પ્રાર્થના કરી હું મારી વાણીને વિરમું. પૂજા મારી માની લેજો અને વિશેષ જાણવું હોય તો એ 7મ સ્કંદનું ઘરે જઈને વાંચી લેજો. જય સિયારામ. આભાર, પ્રણામ. અંબાધામ ભચાઉના મહંત અને કચ્છ જિલ્લા કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળના ભૂતપૂર્વ અધ્યક્ષ માનનીય શ્રી અવિનાશભાઈ શાસ્ત્રીને વિનંતી કે તેઓ પણ અહીં શ્રી ભુલજીભાઈ ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીના વરદ હસ્તે સન્માન સ્વીકારે અને અહીં ઉપસ્થિત સર્વેને આશીર્વાદ આપે અને પોતાના ભાવ પ્રગટ કરે. શ્રી અવિનાશભાઈ શાસ્ત્રી. સર્વસ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભય વ્યસ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે યંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત અખિલ શક્તિધરશ્વદામ્ન અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તભ્યમ. વ્યાસાસન પર બિરાજિત જેમને સાંભળવા એક જીવનનો લાવો છે અને ખરેખર આપ સૌ ભાગ્યશાળી છો કે 1 માસ સુધી આપ અસ્ખલિત વાણી જેમની શ્રવણ કરી રહ્યા છો. ખૂબ એમને હું સાંભળું છું. વારંવાર ક્યારે પણ ચર્ચાઓ થાય ત્યારે મારી જીભે જેમનું પહેલું નામ હોય છે. કથા દરમિયાન પણ જ્યાં જ્યાં મારે વાત કરવાની હોય ને મહાદેવ પાસેથી મેં સાંભળેલું હોય એટલે મહાદેવભાઈના નામનો ઉલ્લેખ કરીને કહું. ખૂબ એમને સાંભળું છું. અમારા અર્જુન જોશી માધાપર એમનો સાક્ષી છે, અમારો પુનિત ગોગલી એ પણ સાક્ષી છે. એટલે મને સાંભળવા બહુ ગમે. મારા છોકરાઓ હોય એને પણ હું કહું કે જો સાંભળવા હોય તો મહાદેવભાઈને સાંભળો. એવા હૃદયમાં જેમનું સ્થાન છે એવા પૂજ્ય મહાદેવભાઈના ચરણોમાં પ્રણામ. આદરણીય ભુલજી દાદા, આપ શ્રીએ સમગ્ર કચ્છ ઉપર એક મોટામાં મોટું ઉપકાર કર્યો એમ કહું તો જરાય અસ્થાને નથી. કારણ કે આવા એક વિરાટ, અમારું તો સમાજનું કુલભૂષણ છે, અમારા માથાનો મુગટ છે મહાદેવભાઈ. હા, એટલે ખરેખર આપને હું વંદન કરું છું, આપને પ્રણામ કરું છું. વધારે સમય નહીં લઉં, પણ ખરેખર ભાગવતજીના અનેક રહસ્યો અને અમે ખરેખર ભાગ્યશાળી છું ભાઈજી કે ગોપી ગીત અમને સાંભળવા મળ્યું. કારણ કે ભાગવતનો 10મો સ્કંદ એ ભગવાનનું હૃદય છે અને પ્રાણ છે એ હંમેશા હૃદયમાં હોય છે. એટલે ગોપી ગીત એ ભાગવતનો પ્રાણ છે. હા, એ અમને સાંભળવા મળ્યું અને કેટલું સુંદર એવું વર્ણન. એટલે એક સૂર્યની સામે દીવો બતાવવો એ યોગ્ય નથી. કારણ કે આદરણીય મહાદેવભાઈ એ આપની પાસે એક શ્લોક જો કેટલી છણાવટ કરતા હતા. બાકી તો વ્યાસ, આ વ્યાસ આસન છે
અહીંથી વ્યાસ પણ થાય અને સમાસ પણ થાય, એટલે વધારે કંઈ નહીં કહેતા. એક જ વાત કે વ્યાસજીના જે વચનો છે, અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. આ સૂત્રને આપણા હૃદયમાં રાખશું તો મને એમ લાગે છે સાંપ્રત સમયમાં, કારણ કે વર્તમાન સમય સનાતન ધર્મ પર ખૂબ પ્રહારો થઈ રહ્યા છે. કે ખાસ એટલા માટે કહું કે કર્મકાંડ મંડળ પછી હવે અત્યારે મને વિશ્વ હિન્દુ પરિષદના કચ્છ જિલ્લાના અધ્યક્ષની જવાબદારી છે ધર્મ પ્રસારની. એટલે સનાતન ધર્મ પર જે અત્યારે કુઠારાઘાત થઈ રહ્યા છે, સનાતન ધર્મની રક્ષા કરવી હશે, સનાતન ધર્મને બચાવવું હશે, તો આવા વિદ્વાનો પાસેના એના શરણોમાં બેસીને આપણે આવા દિવ્ય આયોજનો કરવા પડશે. અને આ એક જ વાત કે પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ, આ સૂત્રને હૃદયમાં રાખશું તો મને એમ લાગે છે કે જે આ મા ભારતીને આપણે પરમ વૈભવના શિખર પર બિરાજિત કરવી છે એ અવશ્ય થશે. આપ સૌને મંગલ શુભકામનાઓ. પુનઃ પુનઃ આપના ચરણોમાં પ્રણામ. જય શ્રી કૃષ્ણ, જય અંબે. આભાર, પ્રણામ. હું વિનંતી કરું માનનીય આદરણીય શ્રી હિતેશભાઈ પંડ્યાને કે તેઓ અહીં આવી અને શ્રી ભુલજીભાઈ ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીના વરદ હસ્તે સન્માન સ્વીકારે અને ત્યારબાદ આશીર્વચન આપી પોતાના ભાવ પ્રગટ કરે. ઓમ નમઃ શ્રી દ્વારકેશાય પરમાનંદમૂર્તયે પરિવાર સમેતાય શંખોદ્ધાર વિરાજિને ગંગાતરંગરમણીય જટાકલાપં ગૌરી નિરંતર વિભૂષિત વામભાગમ નારાયણ પ્રિયમનંગમદાપહારમ વારાણસીમ પુરપતિમ ભજ વિશ્વનાથ. પરમ કૃપાળુ પરમાત્મા શ્રીમદ ભાગવતજીના ચરણ કમલની અંદર કોટી કોટી પ્રણામ. વ્યાસાસન ઉપર બિરાજમાન અમારા પરમ મિત્ર ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાના ચરણની અંદર વંદન. પૂજ્ય પિતાશ્રી અવિનાશભાઈ, હરેશભાઈ, પુનિતભાઈ આદિ તમામ ભૂદેવોના ચરણની અંદર વંદન અને આપના હૃદય કમલની અંદર બિરાજમાન પરબ્રહ્મ પરમાત્માને વંદન. અહીંયા તો અમે સાંભળવા માટે આવ્યા હતા દાદા, અને સંભળાવવાનો સમય પણ નથી અત્યારે હવે, પણ આપણો ખૂબ આગ્રહ છે એટલે માઇક લેવો પડે છે, કારણ કે આપ બહુ વિવેકી છો ને આપણી સાથે રહ્યા એટલે થોડોક વિવેક અમારે પણ જાળવવો પડે, એટલા માટે માઇક હાથમાં લીધું. પણ દાદા એમ કહે કે ભોજન સમયે ભાષણમ ભષણમ ભવતી. ભોજન સમયે જો ભાષણ વધારે થાય તો એ ભષણ સમાન લાગે. એટલે મારે જાજુ તો કાંઈ નથી બોલવું, બધું વિસ્તાર એટલે વ્યાસ ગાદી ઉપર બિરાજમાન અમારા ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાએ કરી જ દીધો છે. અમારે તો હવે અવિનાશભાઈ કીધું ને એમ હવે સમાસ કરવાનો છે, જેમ બને એમ નાનું કેમ થાય એનો પ્રયાસ કરવાનો છે. પણ આ માઇક એવું છે ને કે એક વખત હાથમાં આવ્યા પછી સમાસ કેમ કરવો, કેમ નાનું કરવું એ બહુ અઘરું છે, પણ છતાંય પ્રયાસ કરીએ જેમ બને એમ નાનું પ્રવચન કરી અને ભગવાનના ચરણની અંદર પ્રાર્થના કરીએ. મહાદેવભાઈ અમારા મિત્ર છે ને એનું અમને બહુ જ ગૌરવ છે. આમના જેવા મિત્ર નહીં મળે મને ક્યારે પણ, કે જે મને આટલા ઉચ્ચ ગાદી ઉપર બિરાજમાન અને આટલા સારી પ્રગતિ બાદ પણ મને એમ કહેતા હોય કે અમારા પરમ મિત્ર, તો એ મારા માટે બહુ સૌભાગ્યની વસ્તુ છે. મને જ્યારે પણ મહાદેવભાઈની કોઈ પણ ચર્ચા થાય, કોઈ પણ વાત થાય, મને બહુ જ આનંદ થાય. બહુ લાયક વ્યક્તિને તમે બોલાવ્યા છે, બહુ જ લાયક વ્યક્તિને. આવી આસગાદીને શોભાવે ને એટલા લાયક વ્યક્તિને મારા મિત્ર છે અને હું વખાણ કરું ને એ બહુ ખોટું કહેવાય. પણ મને છે ને એમનો અંગત પરિચય છે,
ખૂબ અંગત પરિચય. અમે અને મહાદેવભાઈ 8-10 વર્ષ સાથે રહ્યા હશું, પણ એમનું જીવન ચરિત્ર જ્યારથી કાશીની અંદર અમે ગયા ને ત્યારથી આખું પરિવર્તન થઈ ગયું. મહાદેવભાઈ રહ્યા જ નથી. કદાચ ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા કાશીની અંદર પ્રથમ ચરણ મૂક્યું ને ત્યારથી જ બધા જ વ્યસનો, બધા જ દુર્વાણી બધું ત્યાગ કરી, અરે સાહેબ ચાય જેવી ચાયનો પણ ત્યાગ કર્યો હતો. મને પૂર્ણતઃ યાદ છે કે, અને એમની સાથે અમે પણ જે નકર બહુ અઘરું છે એમ, જે ચાય પીતા હશે એને ખ્યાલ હશે કે એક સાથે ચાય મૂકવી બહુ અઘરું છે એમ. પણ બીજા વ્યસનો તો શું વાત કરું, પણ ચાય જેવી ચાય પણ એક જ ઝાટકાની અંદર મૂકી દેવી એ કરી શકતા હોય તો અમારા પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા. બસ મારે જાજુ કાંઈ કહેવું નથી. ભગવાનના ચરણની અંદર પ્રાર્થના કે મહાદેવ પ્રસાદ મહેતા જેવા વક્તાઓ આપણે સૌને પ્રાપ્ત થાય અને મહાદેવભાઈ પુનઃ વારંવાર કચ્છની અંદર આવતા રહે અને આ જ રીતે મુલાકાત થતી રહે. સાહેબ, એક વસ્તુ નક્કી છે કે મહાદેવભાઈને સાંભળવાને એના માટે થોડું જ્ઞાન વૃદ્ધ તો થવું જ પડે. સામાન્ય વ્યક્તિ મહાદેવભાઈની વાણી પચાવી શકે નહીં. મહાદેવભાઈની વાણી પચાવવા માટે અનેક કથાઓ મહાદેવભાઈની સાંભળવી પડે, જ્ઞાન વૃદ્ધ થવું પડે, ત્યારે જ મહાદેવભાઈની કથા. કારણ કે આજકાલ કથાની અંદર કથાઓ ઓછી. મેં તો ઘણા બધા વક્તાઓને સાંભળ્યા અને સાંભળતા રહીએ છીએ. કથાઓ ઓછી અને બહારની વાતો ઘણી થતી હોય છે. પણ મને ગૌરવ થાય કે કોઈ પણ વક્તાઓમાં અત્યારે એમ કહી શકાય કે વક્તાઓના શિરોમણી મારા ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા, એમને સાંભળવા મળ્યો. ભગવાનનો ખૂબ ખૂબ આભાર અને આપ સૌનો પણ ખૂબ આભાર. યજમાન પરિવારે 1 માસ પારાયણ આપણા સમક્ષ કરવાનો લાવો તમને મળ્યો. તમારા પુણ્યનો ઉદય થયો છે સાહેબ. તમારા પિતૃઓ તરી ગયા છે અને જે પણ આ કથા મંડપની અંદર 1 વખત 2 વખત કે 30 વખત આવ્યા ને એમના પણ પિતૃનો ઉદ્ધાર થઈ ગયો અને એમનો પણ ઉદ્ધાર થઈ ગયો. બસ એટલું કહી મારી વાણી ભગવાનના ચરણ કમલની અંદર સમર્પિત કરું. ભગવાનને પ્રાર્થના કરું કે કાંઈક ગુણો અને કાંઈક વક્તવ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા જેવું અમને પ્રાપ્ત થાય. બસ એ જ વિનંતી સાથે શ્રી દ્વારિકાધીશ કી. ધન્યવાદ, આભાર, પ્રણામ. આપણી વચ્ચે શ્રી બ્રિજેશભાઈ ચંદુલાલ ઠક્કર વીડી હાઈસ્કૂલના આચાર્ય છે અને જુલીબેન જે સચદે એડવોકેટ એન્ડ નોટરી છે એ ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીનું સન્માન કરવા ઈચ્છે છે. તો એમને વિનંતી કે આપ ઝડપથી અહીં પધારો અને આપણા પૂજ્ય અને પ્રિય ડૉક્ટર મહાદેવ પ્રસાદજીને સન્માનિત કરો. બ્રિજેશભાઈ ચંદુલાલ ઠક્કર વીડી હાઈસ્કૂલ ભુજના આચાર્ય તેમજ જુલીબેન સચદે એડવોકેટ એન્ડ નોટરી. આ કથા અહીં જ્યારે વિરામ લેશે 5મી તારીખે, ત્યારે 1 દિવસના વિરામ બાદ 7મી તારીખથી કોડીનાર ખાતે 18 દિવસની 18 પુરાણની કથા ડૉક્ટર મહાદેવ પ્રસાદજીના વ્યાસાસને યોજાશે. આજે કોડીનારથી શ્રી પિનલભાઈ અને એમના સાથીદારો પણ અહીં આવ્યા છે, તો એમને પણ વિનંતી કે તેઓ પણ અહીં આવી અને શ્રી ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીના વરદ હસ્તે સન્માન સ્વીકારે. હવે આપણે દરરોજની જેમ રાધે કિશોરી દયા કરો ભજનમાં સામેલ થશું, ધૂનમાં સામેલ થશું. ત્યારબાદ શ્રીમદ ભાગવત ભગવાનની મહાની આરતી અને એ આરતી પૂર્ણ થયા બાદ કાનાની હલ્દીનો કાર્યક્રમ છે. શ્રી હરેશભાઈ શાસ્ત્રી અને શ્રી પુનિતભાઈ શાસ્ત્રી
પણ શ્રી બોલજીભાઈ ચંદે પરિવાર વતી અહીં ઉપરનું સન્માન સ્વીકારવા માટે ડૉક્ટર મહાદેવ પ્રસાદજી મહેતાજી પાસે આવે અને એમનું સન્માન સ્વીકારે. અંજારથી અશ્વિનભાઈ પંડ્યા આવ્યા છે, એમને પણ વિનંતી કે તેઓ અહીં પધારી અને સન્માન સ્વીકારે. આપણી પાસે કાનાની હલ્દી થવાનો કાર્યક્રમ છે. ઘણા પૂછતા હતા કે કાનાની હલ્દી એટલે કેવી રીતનો કાર્યક્રમ છે, પણ એ જે કાનાની હલ્દી થવાની છે એ કાનો આજે અહીં આપણી પાસે વ્યાસપીઠ પાસે છે. એકવાર જોરદાર તાળીઓથી કાનાને વધાવીએ. રાધે કિશોરી દયા કરો એમાં આપણે તમામ ઉપસ્થિત ભાવુક ભક્તો સામેલ થઈએ. ત્યાર પછી શ્રીમદ ભાગવત ભગવાનની મહાઆરતીની આરતી અને આરતી પૂર્ણ થયા બાદ કાનાની હલ્દીનો કાર્યક્રમ, જેમાં સૌ પ્રથમ ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા કાનાને હલ્દી લગાડશે. ત્યાર પછી ઉપસ્થિત આપ સૌ કાનાને હલ્દી લગાડી શકશો. રાધે કિશોરી દયા કરો. दया करो, दया करो राधे 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 दया करो, श्यामा लाडली दया करो, राधे किशोरी दया करो. हमसे दीन न कोई जग में, हमसे दीन न कोई जग में, बान दया की तनक ढरो, बान दया की तनक ढरो, बान दया की तनक ढरो, राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो. सदा धरी दीनन पे श्यामा, सदा डरी दीनन पे श्यामा, यह विश्वास जो मन ही खरो, यह विश्वास जो मन ही करो, यह विश्वास जो मन ही खरो, राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो. विषम विषय विष ज्वाल माल में, विषम विषय विष ज्वाल माल में, विविधताप तापनि जुजरो, विविधताप तापनि जुजरो, विविधताप तापनि जुजरो, राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो.
ते द्वार पर्यो यही आस ते द्वार पर्यो यही आस ते द्वार पर्यो राधे किशोर